અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં રાજસ્થાનના બાલોતરાથી ખુશ્બુનું પણ મોત નીપજ્યું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ખુશ્બુના લગ્ન આ વર્ષે થયા હતા અને લગ્ન પછી પહેલીવાર તે તેના પતિને મળવા લંડન જઈ રહી હતી। વાસ્તવમાં બાલોતરા જિલ્લાના અરબા ગામના રહેવાસી મદનસિંહ રાજપુરોહિતની પુત્રી ખુશ્બુ કંવરના લગ્ન 18 જાન્યુઆરીએ થયા હતા। ખુશ્બુના પતિ વિપુલસિંહ રાજપુરોહિત લંડનમાં ડોક્ટર છે। આવી સ્થિતિમાં ખુશ્બુ લગ્ન પછી પહેલીવાર લંડન જઈ રહી હતી। तो पहली वखत खुशबू लंडन जई रही लग्न बाद અને તેમાં તેનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં રાજસ્થાનના બાલોતરાથી ખુશબુનું પણ મોત થયું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ખુશબુના લગ્ન આ વર્ષે થયા હતા। લગ્ન પછી પહેલીવાર તે તેના પતિને મળવા લંડન જઈ રહી હતી। વાસ્તવમાં બાલોતરા જિલ્લાના અરબા ગામના રહેવાસી મદનસિંહ રાજપુરોહિતની પુત્રી ખુશ્બુ કંવરના લગ્ન જાન્યુઆરીમાં થયા હતા। રસ્તામાં જતા ફોન આવ્યા કે આવું થયું છે। અચ્છા, ત્યારે તમે અહીં આવ્યા ત્યારે કેવી સ્થિતિ હતી? તમને કેવી રીતે કોઓપરેટ કરો? કશું કંઈ અપડેટ નહોતું, કશું જ ખબર નથી। ખાલી બ્લડ સેમ્પલ આપ્યું છે, પછી એ સિવાય બીજી કશી માહિતી નથી અમારી જોડે। હજુ સુધી કોઈ જ મેસેજ જવું પડશે। તો તેમને છે તે તેમની પુત્રવધુ છે જે લંડનમાં છે તે 1 વર્ષથી સ્થાયી થયા છે, તેઓને ગુમાવ્યા છે। ત્યારે તેઓ છે તેઓ હાલ તો બ્લડ સેમ્પલ આપવા માટે આવ્યા છે અને જે ડેડ બોડી છે તે ડેડ બોડી છે તે ક્યારે મળે તેની રાહ જોઈ રહ્યા છે। પરંતુ સમગ્ર જે પરિવાર છે તે સમગ્ર પરિવારમાં જે હાલ તો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીવા ભરવાડ સાથે ઝલક અત્યાર GSTV અમદાવાદ।